Hello friends, happy Teachers Day and best of luck for your bright future. And also you fulfill your dreams. All the best. Now we started our today's lecture. We discuss about C programming. We have already discussed in previous lecture variables and numerical constant. Also we seen global variable and other things, and we also seen that how to program a simple program can be run and how to write it. And today we will discuss about arithmetic operators. In previous lecture we will introduce arithmetic operators. There are 5 types of arithmetic operators: modulo, division, multiplication, subtraction and addition. There are no function for power. Therefore we define power as shown in screen. Power bracket x comma y equal to x raised to y. These are things we already seen in previous lecture. Today we will discuss about how to use this arithmetic operator in a program and how to run the simple arithmetic or mathematical program using these operators. This integer expression and floating point expression we have seen. So today we will shown the program using these operators. Let's start. Turbo C. Here is a Turbo C. Turbo C is a platform where you write a C programming in your Windows operating system. So here I have already written some program for our practice. So some basic program we will discuss now. Yes. Here is some program already written in the screen. Now I read this program. You can write this program in your notebooks. One thing I tell you, તમે એક નોટબુક છે એ તમારી સાથે રાખજો. નોટબુક ને પેન છે એ સાથે રાખજો. જ્યારે આ પ્રોગ્રામ છે એમાં થોડી ઘણી કેલ્ક્યુલેશન આવશે તો એ તમારે કરવાની રહેશે. તો ક્યારેક છે એ તમને આ પ્રોગ્રામમાંથી કંઈક સવાલ આવે કે તમને કંઈ જરૂરી લાગે તો એ તમે નોટ ડાઉન કરતા રહ્યો. એટલા માટે હું તમને એક સલાહ આપું છું કે તમે છે એક નોટબુક અને પેન છે એ વિડીયો દરમિયાન છે એ સાથે રાખવાની. હવે આપણે જે રીતે જોઈ ગયા એ પ્રમાણે અહીંયા પહેલા છે એ 3 લાઇબ્રેરી ઇન્ક્લુડ કરેલી છે: conio.h, maths.h અને સ્ટાન્ડર્ડ જે આપણે ઇનપુટ આઉટપુટ માટેની લાઇબ્રેરી છે એ 3 લાઇબ્રેરી ઇન્ક્લુડ કરેલી છે. નાઉ જે આપણે પ્રોગ્રામ બોડી છે, પ્રોગ્રામ બોડી કોને કહીશું તો કે જે બ્રેકેટમાં છે. કયા બ્રેકેટમાં છે તો કે આ જે બ્રેકેટ અત્યારે કર્સર અહીંયા ફરે છે આ બ્રેકેટની વચ્ચે છે એ આ પ્રોગ્રામ બોડી કહેવાય. આટલું જે સ્ક્રીનમાં મેં હાઇલાઇટ કર્યું છે બરોબર. એવી જ રીતે ઉપરનું છે એ લાઇબ્રેરી સેક્શન કહેવાય. પછી એની નીચે મેઇન અને લાઇબ્રેરીની વચ્ચે આપણે શું ડિફાઇન કરી શકીએ? ગ્લોબલ વેરિયેબલ ડિફાઇન કરી શકીએ બરોબર. અને પ્રોગ્રામ બોડીમાં પહેલા છે એ હંમેશા છે એ ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ છે એને ડિફાઇન અથવા તો એને એવું કહીએ ડિક્લેરેશન સેક્શન આવે બરોબર, કે જે કાંઈ વેરિયેબલ આપણે વાપરવાના છીએ એ છે એ ત્યાં યુઝ કરવાના રહેશે.
હવે પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે શેનો પ્રોગ્રામ લખવો છે, બરોબર. તો અહીંયા આપણે પ્રોગ્રામ લખવો છે કે એક ડિવિઝન કરવું છે, બે સંખ્યાનો ભાગાકાર કરવો છે, એવો આપણે એક પ્રોગ્રામ લખવો છે. પણ ટ્વિસ્ટ એન્ડ ટર્ન થોડાક છે આમ, કે એક વખત આપણે એને ફ્લોટમાં દર્શાવીએ છીએ, આપણે આન્સર છે એ ઇન્ટીજરમાં જોઈએ છીએ, આન્સર છે એ ફ્લોટમાં પણ જોઈએ છીએ. કોનો? બે સંખ્યાનો ભાગાકાર કરી એનો આન્સર આપણે ફ્લોટમાં સ્ટોર કરાવીએ અને એનો આન્સર આપણે એ જ બે સંખ્યાનો ભાગાકાર કરીને ઇન્ટીજરમાં સ્ટોર કરાવીએ, તો ડિફરન્સ ક્યાં પડે છે એ આપણે જોવાનું છે. તો પ્રોગ્રામનો પહેલા હેતુ આપણને ખબર હોવી જોઈએ કે આપણે બે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. એ બંને સંખ્યા છે એ યુઝર પાસેથી એન્ટર કરાવવાની છે. દાખલા તરીકે એ બે સંખ્યા આપણે નામ લઈએ કે y અને x છે, y ને x થી ભાગવાની છે, એવો આપણે અહીંયા પ્રોગ્રામ લખીએ છીએ. એટલે પહેલા શું કરવું જોઈએ કે printf ની મદદથી જે અહીંયા લખ્યું છે printf ની મદદથી એવું લખવું પડે કે બે સંખ્યા છે એ ફ્લોટમાં છે એ એન્ટર કરવાની છે, એ બંને સંખ્યા x અને y છે. તો એવો મેં એક મેસેજ અહીંયા પ્રિન્ટ કરી દીધેલો છે કે printf enter value x and y in float. /n શું દર્શાવે છે? ન્યૂ લાઇન કેરેક્ટર છે. એટલે કે જેવું તો આપણે એવું લખી દઈએ એન્ટર ધી વેલ્યુ x and y ઇન ફ્લોટ, એટલે છે એ નવી લાઇનમાં છે એ કર્સર આવી જશે. /n ન લખ્યો હોય તો પણ પ્રોગ્રામ રન થશે, પણ વેલ્યુ જે એન્ટર થશે એની એ લાઇનમાં થશે. એ છે એ આપણે હમણાં કરીને આઉટપુટમાં જોઈએ. જેવી વેલ્યુ આપણે એન્ટર કરીએ એટલે શું હોવું જોઈએ? એ વેલ્યુ પાછી કંઈક સ્ટોર કરાવવી પડે, એટલે કે scanf યુઝ કરાવવું જોઈએ, બરોબર. scanf ની આપણે વિગતે ચર્ચા છે એ સેકન્ડ યુનિટ આવશે એમાં કરવાની છે. એટલા માટે હું અહીંયા અત્યારે આપણે scanf ને એટલું જ યાદ રાખવાનું છે, scanf છે એ જે એન્ટર થયેલી વેલ્યુ છે યુઝર પાસેથી એને સ્કેન કરી અને પાછું જે એનું મેમરી લોકેશન જ્યાં આપેલું છે ત્યાં એને સ્ટોર કરશે. અને આગળ છે એ scanf માં પહેલા એ દર્શાવવું પડે કે એને શેમાં સ્ટોર કરવાની છે, તો કે એને છે એ ફ્લોટમાં સ્ટોર કરવાની છે, ઇન્ટીજરમાં કે કેરેક્ટરમાં. અહીંયા આપણે છે ફ્લોટમાં યુઝ કર્યું છે એટલે ડબલ કોટ કરી %f લખેલું છે. બે વેલ્યુ છે એટલે સ્પેસ મૂકીને પાછું %f, કોમા કરીને એમ્પરસનની સાઇન છે ઓલું આપણે એન્ડ કરીએ એ, બરોબર. તો એ અહીંયા છે. એ એમ્પરસનની સાઇનનો મિનિંગ એવું થાય છે કે એ મેમરી લોકેશન બતાવે છે કે જે %f છે એ ક્યાં સ્ટોર કરવાનો છે. જે વેલ્યુ પેલી આવશે એ x નું જે વેરિયેબલ તમે ડિફાઇન કરેલો છે મેમરી લોકેશનમાં, એ મેમરી લોકેશનમાં ત્યાં સ્ટોર કરવાનો છે. એવી જ રીતે y છે. હવે નીચેનું y1 અને y2 એનું છે આપણે y1 અને y1 બરાબર અને y2 એ બંને સેમ આપણે છે એ એરિથમેટિક એક્સપ્રેશન, મેથેમેટિકલ એક્સપ્રેશન લીધેલું છે y ડિવાઇડ બાય x. પણ હવે આટલા વેરિયેબલ આપણે આ પ્રોગ્રામમાં યુઝ કરીએ, એને હવે ડિફાઇન કરીએ. જો અહીંથી આટલા વેરિયેબલ આપણે યુઝ કરીએ y1, y2, y અને x, આ બધાને ડિફાઇન કરવાનું. પહેલા જ આપણે કીધું y અને x છે એમાં ફ્લોટમાં, એટલે ફ્લોટમાં અહીંયા પહેલા લખી દીધું y અને x. હવે એક વખત આપણે જવાબ જોઈએ છીએ ફ્લોટમાં, એટલે કે y2 ને આપણે ફ્લોટમાં ડિફાઇન કરી દીધું અને જે y1 મળશે એને ઇન્ટીજરમાં ડિફાઇન કરી દીધું. આટલું થઈ ગયું. હવે printf બંનેના આન્સર આપણે છે એ પ્રિન્ટ કરાવવા છે. આન્સર ઇઝ y1 ઇક્વલ ટુ %d, કારણ કે y1 છે એ અહીંયા આપણે ઇન્ટીજરમાં સ્ટોર કરેલો છે એટલા માટે ત્યાં આપણે %d લખશું, એ વેલ્યુ કોલ કરશે. આ %d એવું દર્શાવે છે કે અહીંયા જે વેરિયેબલ હોય એની વેલ્યુ અહીંયા છે એ આવી જશે. %d લખ્યું હોય અને કોઈ બીજો y1 લખ્યો છે એટલે y1 બરાબર જે કઈ વેલ્યુ આપણે જવાબ આવશે અહીંયાથી એ વેલ્યુ છે એ અહીંયા લખાઈ જશે આઉટપુટમાં. એવી જ રીતે આન્સર ઇઝ y2 ઇક્વલ ટુ %f. %f છે કારણ કે આ ફ્લોટમાં છે અહીંયા ડિફાઇન કરેલો છે એટલા માટે અહીંયા છે એ y2 આવી જશે. રિટર્ન 0 અહીંયા લખ્યું છે. તો ટર્બો સી માટે માત્ર આ સોફ્ટવેરની કોઈ સોફ્ટવેર માટે જ
આ સોફ્ટવેરમાં રિટર્ન 0 નો મિનિંગ એવો થાય છે કે અહીં પ્રોગ્રામ પૂર્ણ થાય છે, બરોબર, અને પરમેનન્ટલી કોઈ સ્ટોર થતું નથી. રિટર્ન છે એ 0 મળે છે, બરોબર. અને ઉપર એક મેં પાછું એક વાપર્યું છે CLR SCR, આજે આપણે જોઈએ છીએ. આ કમાન્ડ શું છે તો કે કોઈ આઉટપુટ સ્ક્રીન હોય તો એ ઘણી બધી છે, એમાં ડેટા રહેલો હોય, ક્યારેક છે એ 2-3 પ્રોગ્રામ છે એ રન થયા હોય પછી આઉટપુટ એમાં આપતું હોય, તો એ આઉટપુટ છે એ પહેલા ક્લીન કરી નાખે, ક્લિયર કરી નાખે, બરોબર. તો ક્લિયર સ્ક્રીન એનો આખો મિનિંગ એવો થાય. તો એ ક્લિયર કરીને આપણને છે એ એક જ વસ્તુ દેખાય, એટલા માટે એ યુઝ કરેલો છે. ન કરો તો પણ ચાલે. વિન્ડોમાં હવે પેલા આપણે આઉટપુટ જોઈશું. આને રન કરાવીએ પેલા, બરોબર. પેલા છે એ કમ્પાઇલ કરાવવું પડશે. કમ્પાઇલ માટે ઓર્ડર શું? Alt F9. કમ્પાઇલ થઈ ગયું, 2 એરર આવી. જો અહીંયા એરર બતાવે છે. હવે એરર કઈ છે એ આપણને અહીંયા મેસેજ થઈને આવે છે, બરોબર. આ જો આ એક એટલા માટે જ મેં લખ્યું હતું. હા, તો હવે છે એ પ્રોગ્રામ છે. મિસ્ટેક એ હતી કે y1 ઇન્ટીજર પછી y1 પછી છે એ કોમા જ હતું, ત્યાં સેમિકોલોન આવે, બરોબર. એ એક મિસ્ટેક હતી. બાકી હું મારું સ્ટેટમેન્ટ સુધારું છું કે સ્કેનએપ પછી પણ સેમિકોલોન આવે છે, બરોબર. ત્યાં ખાસ નોટ ડાઉન કરજો, કદાચ મારે બોલવામાં ભૂલ થયેલી છે કે સ્કેનએપ પછી પણ સેમિકોલોન આવે છે. હવે આપણે એને કમ્પાઇલ કરી દઈએ. કમ્પાઇલ કર્યું એટલે 0 એરર આવી જોઈએ. વોર્નિંગ આવે તો ચાલે, પણ એરર છે એ 0 આવી જોઈએ. પ્રેસ એની કી. હવે એને છે એ રન કરાવીએ એટલે કંટ્રોલ F9. Alt F9 થી કમ્પાઇલ થાય, કંટ્રોલ F9 થી છે. હવે આપણને આવો મેસેજ પ્રિન્ટ થયો. જો આપણે અહીંયા ઓલું જે પ્રિન્ટએફ પેલા સ્ટેટમેન્ટમાં પ્રિન્ટએફ પછી જો આપણે /n ન મૂક્યું હોત તો એ અહીંયા આવે. આ જે કર્સર દેખાય છે. હવે આપણે વેલ્યુ એન્ટર કરીએ. આપણને શેમાં કીધું છે? ફ્લોટમાં એન્ટર કરવાનું કીધું છે. તો આપણે એને એન્ટર કરીએ. પેલા x ની વેલ્યુ y/x થાય છે, બરોબર. એટલે 3.456 આવી એન્ટર કરીએ. પછી પાછું એન્ટર આપ્યું એટલે આ x ની વેલ્યુ એન્ટર થઈ. હવે y ની વેલ્યુ એન્ટર કરવાની. y ની વેલ્યુ હું 7.845 ગમે તે લઈ શકો, બરોબર. હવે એન્ટર આપી દઈએ એટલે આપણે હવે આઉટપુટ જોવું છે કેવું આવે છે એ. આઉટપુટ વિન્ડો. એટલે હવે આપણને આઉટપુટ મળ્યું છે કે 3.456 અને 7.845 આ બંનેનું ડિવિઝન આપણને y/x થાય છે. અહીંયા નોટ કરજો કે આપણે y/x કરીએ છીએ, બરોબર. અને વેલ્યુ પેલા છે એ x ની એન્ટર કરી છે અને આફ્ટર ધીસ વી એન્ટર ધી y, બરોબર. તો y બરાબર છે એ 7.84 ડિવાઇડેડ બાય 3.56 જે ડિવાઈડ થઈને 2.269965. પોઈન્ટ પછી જો ફ્લોટ ડિફાઇન કર્યું હોય તો પોઈન્ટ પછી 6 આંકડાની જે એક્યુરેસી આવશે, બરોબર. બાકીનો ભાગ ટ્રંકેટ થઈ જશે. બાકીના આંકડા છે રાઉન્ડ ઓફ કે ટ્રંકેટ કરીને તમને અહીંયા બતાવશે. હવે આને છે એ ઇન્ટીજરમાં આપણે ડિફાઇન કર્યું હોય તો જે ઇન્ટીજર પાર્ટ હશે એ લેવામાં આવશે. એટલે કે અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો y1 આપણે અહીંયા ઇન્ટીજરમાં ડિફાઇન કર્યું છે એટલે અહીંયા y1 = 2 અને y2 છે એ ફ્લોટમાં, એટલે ફ્લોટમાં જે કાંઈ જવાબ આવે છે એ. એટલે કે જ્યારે કોઈ ફ્લોટમાં જવાબ આવે છે ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડમાં અને ઇક્વલ ટુ ની લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે છે એ વેરિયેબલ ઇન્ટીજરમાં છે એ સ્ટોર કરાવવાનો રહેશે, તો ડેસિમલ પોઈન્ટ પછીના જે કાંઈ આંકડા છે એ ટ્રંકેટ થઈ જશે, એટલે કે કપાઈ જશે. એટલે જે આગળનો ડિજિટ હશે ડેસિમલ એ જ આવશે, બરોબર. તો હજી એક આપણે પ્રોગ્રામ જોઈએ. ખાસ પ્રોગ્રામ છે એ સમજો કઈ રીતે લખાય છે, ગોખતા નહીં. એટલે બહુ ઇઝી છે. આની મદદથી સી પ્રોગ્રામિંગ છે એ ઘણું બધું ઇઝી છે જો સમજી શકાય તો.
જેની મદદથી આપણને 14 દુ ને 28 માર્ક્સ છે એ આ બંને ચેપ્ટરમાંથી આપણે કવર કરી શકીએ વિધાઉટ એની હાર્ડ પ્રિપરેશન. તો તમે છે એ આના ઉપર ફોકસ કરજો. એ વિડીયો દ્વારા જ છે એ તમને લર્ન થઈ જશે. ઘરે છે એ તમારે વધારે પડતી આમાં મહેનત કરવાની રહેશે નહીં. એટલા માટે આપણે અહીંયાથી તે સમજાઈ જાય એવો પ્રયત્ન કરીએ. હવે એવું થાય કે ફ્લોટિંગ પોઈન્ટમાં આપણે પોઈન્ટ 6 પછીની એક્યુરેસી જોતી હોય તો લોંગ ફ્લોટિંગ પોઈન્ટ છે એ ડિફાઇન કરવાના રહેશે. બરોબર, એની ચર્ચા છે એ ઇનપુટ આઉટપુટમાં આપણે આગળ કરશું સેકન્ડ ચેપ્ટરમાં. નેક્સ્ટ આપણે એક પ્રોગ્રામ જોવો છે. આ પણ નહીં. હવે જે સી પ્રોગ્રામિંગમાં છે એ આપણે એવું વાપરીએ કે આગળના જે કંઈ એરિથમેટિક આપણે ઓપરેટર્સ છે એનો ઉપયોગ કરીને છે એ આપણે કંઈક પ્રોગ્રામ લખીએ. તો એવો કંઈક મેં લખેલો છે એ આપણે જોઈએ. integer float. આપણને હવે એક અહીંયા પ્રોગ્રામ ડિસ્પ્લે ઉપર છે કે આપણે એવું દર્શાવવા માંગીએ છીએ કે કોઈ તમે ટોટલ વર્ષના દિવસો એન્ટર કરો અને કેટલામો મહિનો અને કેટલામો દિવસ શું છે એ આપણને કેલ્ક્યુલેટ કરીને આપે. જસ્ટ આપણે ઓપરેટર માટે યુઝ કરીને આનો છે એ કોઈ બીજો કોઈ મિનિંગ નથી બહુ, કારણ કે થોડુંક આમાં કોમ્પ્લિકેશન હજી આપણે પ્રોગ્રામ વધારે લખવાની જરૂર છે. પણ આપણને ખ્યાલ આવે કે આ ડિવિઝન અને મોડ્યુલો, ખાસ કરીને એનો ઉપયોગ શું છે મોડ્યુલોનો, એટલા માટે આપણે એવું કરવા માંગીએ છીએ કે આ પ્રોગ્રામની મદદથી દાખલા તરીકે આપણે એક વર્ષના 188 દિવસ પાસ થઈ ગયા છે તો એ 188 દિવસ કે 28 દિવસ આપણે 188 રાખીએ. 188 ડેઝ છે એ યરના પાસ થઈ ગયા છે તો આફ્ટર ધીસ એ ડેટ કઈ હશે અને મંથ કયું હશે એવું આપણે છે એ સમજવા માંગીએ છીએ. બરોબર, તો એની માટે એક પ્રોગ્રામ લખેલો છે. સ્ટાર્ટ કરીએ પ્રોગ્રામનું. તો કે લાઇબ્રેરીઝ છે, મેઇન છે, પછી અંદર છે ઇન્ટીજર, મંથ એન્ડ ડેઝ, આ બંને વેરિયેબલ છે. આપણે વેરિયેબલને છે એ આલ્ફાબેટિક પણ લખી શકીએ અને છે એ ન્યુમેરિકલ પણ દર્શાવી શકીએ. એક આલ્ફાબેટિક હોવો જોઈએ ન્યુમેરિકલ પહેલા. પ્રિન્ટએફ આપણે ફંક્શન એન્ટર કરાવ્યું કે પ્રિન્ટએફ એન્ટર ડેઝ, કેટલા દિવસની ડેટ આપણે જોઈએ. દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું કે 188 ઓર આપણે એવું કહીએ કે હજી યરના છે એ 20 ડેઝ જ પાસ થયા છે તો શું આવે, 30 ડેઝ જ પાસ થયા છે તો શું આવે, 45 ડેઝ પાસ થયા છે તો શું આવે. તો એવું આપણે જોઈએ છીએ. આમાં થોડીક છે એ આપણે એક જ મહિનો છે, એક મંથ છે એ 30 ડેઝનો છે એ એઝ્યુમ કરીને ચાલીએ છીએ, કારણ કે ફિઝિક્સ છે એ એઝ્યુમેશન ઉપર છે વધારે છે, ઇમેજિનેશન ઉપર વધારે છે, એટલા માટે. બરોબર, ઇમેજિન કરીએ કે આપણે 30 ડેઝનો તે ફેબ્રુઆરી છે 28 કે 29 ડેઝનો નથી અને જુલાઈ કે બીજા કોઈ મહિના છે એ 31ના નથી, બધા જ મહિના છે એ ઇક્વલી 30 ડેઝના છે એવું માનીને આપણે આ પ્રોગ્રામ લખ્યો છે. પ્રોગ્રામનો હેતુ એવો છે કે આપણને મોડ્યુલોનો ઉપયોગ છે એ સમજાય એટલા માટે. તો પછી બે મેથેમેટિક જે કાંઈ ડેઝ આપણે એન્ટર કરાયો એ ડેઝ છે એ હંમેશા ઇન્ટીજરમાં જશે. બરોબર, એટલા માટે. અને મંથ પણ છે એ ઇન્ટીજરમાં હશે, એટલે પહેલેથી જ આપણે બે વેરિયેબલ યુઝ કરવાના છીએ એ બંને ઇન્ટીજરમાં ડિફાઇન કરી દીધા. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ બ્રેકેટ. સેકન્ડ મેસેજ પ્રિન્ટ કરાવ્યો એન્ટરનો,
એને સ્કેન કરાવ્યું, શેમાં તો કે ડેઝમાં એને સ્ટોર કરાવ્યું, જે કાંઈ આપણે ડેઝ એન્ટર કરીએ છીએ. હવે આપણે મંથની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવી છે, કયો મંથ છે એ હશે એવું, બરોબર. જો 60 ડેઝ પાસ થયા હોય એક એક્ઝામ્પલ તરીકે, તો સેકન્ડ મંથ છે એ હવે સ્ટાર્ટ થઈ ગયો હશે, 61 હશે, 62 હશે. 30 ડેઝ પાસ આઉટ થઈ ગયા હશે, ડેઝ 30 to 60 ની વચ્ચે હશે, તો છે એ ફર્સ્ટ મંથ છે એ જાન્યુઆરી છે એ રનિંગ હશે. એવી જ રીતે ડેઝનું જોઈએ કે કેટલામો ડેઝ હશે. દાખલા તરીકે જાન્યુઆરી હોય, જાન્યુઆરી મંથ એક ડિસાઇડ થઈ ગયો ફર્સ્ટ મંથ, અને આપણે 15 એન્ટર કરાવ્યા હોય તો 15 જાન્યુઆરી હશે, બરોબર. એવી રીતે 45 આપણે એન્ટર કરાવ્યા હોય તો ફેબ્રુઆરી સેકન્ડ મંથ હશે, બરોબર. અને ફેબ્રુઆરીમાં એઝ્યુમ કર્યું છે આપણે કે 30 ડેઝ હશે, અને એની 15 છે એ ડેટ હશે, એવું આપણે લાવવું છે, બરોબર. તો આપણે ત્યાં મોડ્યુલોનો યુઝ કર્યો, ડેઝ ઇક્વલ ટુ, હવે જો આને છે એ એક્સપ્રેશન કહેવાય છે, આ જે મંથ છે એ ઇક્વલ ટુ ડેઝમાં છે, અને જે કંઈ આપણે પ્રિન્ટ કરાવશું ડેઝની વેલ્યુ એ પણ અહીંયા આવશે. તમારે આવું ન કરવું હોય તો હજી એક વેરિયેબલ અહીંયા એડ કરી દેવાનું, એ વેરિયેબલ અહીંયા છે એ ડેટમાં લખી દઈએ. આપણે એવું કરીએ, એને એક ડેટમાં છે એ સ્ટોર કરાવી દઈએ. અહીંયા આપણે ડેટ લખી દઈએ, સ્પેસ આપીને લખીએ તો પણ વાંધો નહીં, ડેટ, સેમિકોલન કરવાનું ભૂલવાનું નહીં, અને અહીંયા પાછું આને ડેટમાં સ્ટોર કરાવીએ. ડેટ, અને અહીંયા પણ પાછું આપણે %d થઈને આવવું જોઈએ ડેટ. ઓકે, આટલું કર્યું. હવે આપણે છે એટલે કે હવે અહીંયાથી આપણે સમજવાનું, ડેટ ઇક્વલ ટુ ડેઝ મોડ્યુલો ઓફ 30. એટલે ડેઝ આપણે છે એ 45 એન્ટર કરાવ્યા, અને એને 30 ના મોડ્યુલો સાથે છે 45 મોડ્યુલો ઓફ 30, તો એનો જવાબ શું આવશે? એટલે કે 45 ને છે એ 30 વડે ભાગતા જે કાંઈ શેષ વધે એ છે એ આપણું શું થશે? ડેટ થશે. એટલે 30 વડે ભાગીએ તો 15 છે એ વધે, તો એ છે એ ડેટ થશે, બરોબર. તો આપણે રન કરાવીએ, અલ્ટર F4, જે કમ્પાઇલેશન માટે છે, એક પણ એરર નથી એટલા માટે અહીંયા 00 એરર આવી. હવે આપણે એને રન કરાવીએ, કંટ્રોલ F9. જો અહીંયા ક્લિયર સ્ક્રીન નહોતું વાપર્યું મેં, નકર ઉપરનો જે આઉટપુટ સ્ક્રીન પહેલાની હતી એ ક્લિયર થઈ જવી જોઈએ. /n નથી વાપર્યું એટલે એન્ટર ડેઝ, જો અહીંયા આપણે આમાં /n વાપર્યું હતું ઉપરનામાં, એટલે અહીંયાથી છે એ કર્સર આવ્યું હતું, અને એન્ટર ડેઝની વેલ્યુ એન્ટર કરીએ. હવે 1 આપણે 1 2 111 રાખીએ હાલ, બરોબર. એન્ટર કરાવ્યું. હવે આઉટપુટ જોઈએ. વન એટલે ખ્યાલ છે એમ કે થર્ડ મંથ આવે, કારણ કે 90 ડેઝ અપ થઈ ગયા છે, 120 ને વટ્યા નથી, નકર ચોથો મંથ આવે, થર્ડ મંથ. અને એમાં જે ડેઝ કેટલા પાસ આઉટ થયા છે? 21 ડેઝ, બરોબર. હવે જો મેં તમને અહીંયા કીધું હતું કે આપણે /n નથી કર્યું એટલા માટે આવે છે. હવે એ /n કરી જોઈએ, બરોબર. એક /n મારી દઈએ, \n. હવે અલ્ટર F9 યુઝ કરીએ, કંટ્રોલ F9 જ આપી દઈએ. સોરી, ફોરવર્ડ સ્લેશ થઈ ગયું, / કરવાની જરૂર હતી, કોઈ વાંધો નહીં. 34 એન્ટર કરીને આપણે આઉટપુટ જોઈ લેશું. હવે આપણે / છે એ યુઝ કરવું છે. /n. ઓકે, કંટ્રોલ F9. જો અહીંયાથી આવ્યું. હજી આપણે ક્લિયર આ એન્ટર ડેઝ અહીંયા લખેલું આવ્યું,
બરોબર, અને કર્સર અહીં આવ્યું. હજી આપણે ક્લિયર સ્ક્રીન એડ કરીને જોઈ લેવું છે 56, બરોબર. હજી આપણે અહીંયા ઉપર છે એ ક્લિયર સ્ક્રીન એડ કરી દઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ કમાન્ડ છે નો ઉપયોગ શું હતો. CLRSCR કાઉન્સ અને સેમિકોલન. હજી છે એ એરર બતાવશે, કારણ કે આ ક્લિયર સ્ક્રીન માટે છે એ એક લાઇબ્રેરી એડ કરી દેવી પડે, conio.h. એટલા માટે આપણે એ લાઇબ્રેરી એડ કરી દઈએ, include એંગલ બ્રેકેટ, એલ ભૂલાઈ ગયો, include એંગલ બ્રેકેટ con.h, બરાબર. હા, હવે આપણે છે કમ્પાઇલ કરાવી દઈએ. પેલા એક પણ એરર નથી. હવે એને છે રન કરાવીએ. એન્ટર ડેઝ ક્લિયર સ્ક્રીનની મદદથી છે સ્ક્રીન જે કાંઈ હતી એ ક્લિયર થઈ ગઈ. /n ની મદદથી નવી લાઈનમાં આપણને કેરેક્ટર મળ્યો. આપણે 78 એન્ટર કરાવીએ. 60 છે એ 30 સાથે મલ્ટીપ્લાય થાય અને 18 છે એ વધશે, બરોબર. એ 18 ડેટ થશે અને 60 એટલે 2 આવશે, બરોબર. તો એ 2 છે એ આપણને શું મળશે? મંથ મળશે. કારણ કે અહીંયા મંથ છે આપણે ઇન્ટીજરમાં ડિફાઇન કર્યો છે. 78 સાથે 30 ડિવાઈડ થાય તો છે એ આપણને 2 પોઈન્ટ સમથિંગ જવાબ મળે. અહીંયાની વાત કરીએ હવે આઉટપુટની મદદથી. હા, 78 આપણે એન્ટર કરાવ્યા એટલે મંથમાં છે એ 78 ડિવાઇડેડ બાય 30 કરશો એટલે 2 પોઈન્ટ સમથિંગ છે એ જવાબ મળશે તમને, 2.5 સમથિંગ, બરોબર. તો પણ આપણે મંથને છે એ ઇન્ટીજરમાં ડિફાઇન કર્યું એટલે ડેસિમલ પછીના પોઈન્ટ છે એ કાપી નાખશે. એટલા માટે મંથ ઇક્વલ ટુ 2 જ આવશે. અને ડેઝ મોડ્યુલોમાંથી રિમાઇન્ડર આપણને મળશે. મોડ્યુલો યુઝ કર્યું છે એટલા માટે આપણને ડેઝ મોડ્યુલો ઓફ 30 એટલે એનું રિમાઇન્ડર મળશે. 78 ને 30 વડે જે કાંઈ ડિવાઈડ કરીએ અને જે કાંઈ રિમાઇન્ડર શેષ વધશે એ આવશે. સો અહીંયા સુધી છે આજના દિવસ માટે રાખીએ. આપણે આ બે પ્રોગ્રામ છે, સિમ્પલ પ્રોગ્રામ જોયા છે, જેનો ઉપયોગ આપણે એરિથમેટિક ઓપરેટર્સને સમજવા માટે કરીએ છીએ, બરાબર. સો ગુડ બાય.